એક વાત કહું, આજે તમે રાત દિવસ નથી જોતા, આખો દિવસ તમે ઓફિસે હો છો અને સાંજે તમે કેફે ઉપર જતા રહો છો ફ્રેશ થઈને, તો 3-4 વાગે તમે આવતા હો, 2:30 વાગે આવતા હો, તમે 3 કે 4 કલાકથી વધારે નથી સૂતા. તે કોના માટે આ બધું કરો છો? છોકરાઓ માટે કે મારા માટે કરો છો, બરોબર? આજે એ જ છોકરાઓ જો આડી લાઈને ચડી જાય, વૃદ્ધાશ્રમમાં જવું પડે, એવી આફત આવી પડે, મતલબ એવી તકલીફ આવે. જો હું તને એક વાત કહું, તારી વાત કાપું છું કે વૃદ્ધાશ્રમમાં છોકરાઓ મૂકી આવે તો મુજવીતી તુજવીત છે. જે મારી જોડે કરશે, આપણા જોડે કરશે, એમની જોડે થવાનું જ છે. અને બીજું કે છોકરાઓ માટે તો મારા પપ્પાએ પણ કર્યું, તારા પપ્પાએ પણ કર્યું, અને દુનિયાના હરેક માતા પિતાએ કરવું પડતું. આપણી ફરજ છે એ આપણે પૂરી કરવાની છે. પણ એ લોકોને હું જ્યારે જઉં છું તો કલાક ટાઈમ આપું છું, એમની જોડે રમું છું, મસ્તી મજાક કરું છું, એમને સમજાવું છું, એમને મોટિવેશન આપું છું. એ મારો ધર્મ છે કે હું એમને શીખવાડું છું. આગળ એમને શીખવું ન શીખવું એમનો વિષય છે. મા બાપને રાખવા ન રાખવા એ એમને જોવાનું છે. આજ એના મા બાપને નહીં રાખે તો કાલ એના દીકરા એને નહીં રાખે. પણ હું તો એટલું કહીશ દરેક સંતાનોને કે તમારા મા બાપે જે તમારા માટે કર્યું છે ને એ જોવો, અને પહેલા મા બાપને રાખો, બીજા કોઈને ન રાખો. જો મારી આ વાત સાચી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. જય માતાજી. જય માતાજી.